છે લાગશે વાર પણ આવે છે મજા. જય મુરલીધર. આજના આપણા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ક્યારેક ક્યારેક બોલવામાં ક્યારેક ઠંડુ આવી જાય છે અને ક્યારેક વધારે આવી જાય છે. ભૂલચૂક માફ કર દો, પણ ધીરે ધીરે બધું આવી જાય છે. લાગશે વાર પણ આવે છે મજા. એટલે ભૂલચૂક માફ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. ભલા માણસ સબસ્ક્રાઈબ કરો. તો આજ તો આપણે જવાનું છે ખેતરે વારા બાંધવા. અને જઈ વારા બાંધવા. આ સવારમાં કેવો મસ્ત વ્યૂ આવે છે જુઓ તમે. પછી પહોંચી ગયા આપણે અહીં ખેતરે જ્યાં વારા બાંધવાના હતા. હવે વારામાં દરા ખોહી અને એમાં તાંભલી ફિટ કરી બપોરે લગભગ આપણે કામ બધું પતાવી દેવું પડશે. પછી જવાનું છે આપણે ધોકાવાળા. ત્યાં ફાઇનલી મિત્રો બધું બંધાઈ ગયું. તાંભલી બંધાઈ ગઈ છે, દોરી બાંધવાની બાકી છે પણ અહીંયા બંધાઈ જશે. આ આપણા ઘઉં જે રોજડા ખાઈ ગયા છે, ઘણા ખરા તો ખાઈ ગયા છે મારા બેટા. ત્યાં ફાઇનલી આપણે ત્રણ દોરી બંધાઈ ગઈ છે. એક નીચી રાખી છે ભૂંડ માટે અને 2 રોજ માટે. અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. બપોરના ચાનો ટાઈમ થઈ ગયો તો ચા પીને આપણે જશું ધોકાવાળા. જે ભાઈ ધોકાવાળાથી આપણો વ્લોગ જોતા હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ધોકાવાળા રોડ એકદમ મસ્ત નવો રોડ બની ગયો છે. ત્યાં જુઓ મિત્રો ધોકાવાળાનો એન્ટ્રી ગેટ બહુ મસ્ત છે, જોરદાર લાગે છે. દેવાજ બાપા બોદર ને બાપા સીતારામ. પછી ધોકાડાથી આવીને ફરી આપણે નીકળી ગયા છીએ આપણા ખેતરે. ચોકડી ખેતરનું નામ છે. એમાં જીરું કરેલ છે. એમાં મિત્રો આપણે ઘણા દિવસથી જવાની વાર જડી નથી. આ બાજુ રોજ બહુ આવે છે. આજ તો થોડોક ટાઈમ હતો તો કીધું ચાલો આંટો મારતા આવી. 2 ભાઈબંધોને લીધા છે ભેગા. 3 જણા બાકા ઝીકી ગાડી ઉપડી. સહી દેખાય સામે આપણું ખેતર જ છે. ભોગવા જાય છીએ આપણે હવે. જુઓ તમે, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, ખાસ સૂચના સબસ્ક્રાઈબ કરો. ત્યાં ફાઇનલી આપણું ખેતર આવી ગયું. અને જુઓ જીરું આપણું. આ જીરું મેં હાથે જ પૂંખ્યું છે મિત્રો, ખોટું નથી બોલતો. કેવું પૂંખ્યું છે કોમેન્ટ કરજો. આપણું જ પૂંખલ છે. આ ખેતરમાં થોડોક ઉતારો છે પણ તો હજી સુધી તો સારું છે. આટલું રહી જાય તો સારું છે, પણ જો હવે વધારે ઉતરશે તો પછી આપણે થોડાક નુકસાનમાં આવી એવું લાગે છે. હજુ અમુક છોડવા એવી રીતે મરે હેરા. અને આ પાટીઓ આપણે ભૂલી ગયા હતા. પછી આવી ગયા આપણે ઘઉંવાળા ખેતરે 5 વાગે. જ્યાં રોજડા અંદર ઢરવાની તૈયારી જતી જ્યાં આપણે પહોંચ્યા. આજ તો ઘરે વિયરું કરવા રહ્યા નહીં. હવે મોડેથી પછી જાશું વિયરું કરવા. અને થોડોક આગળ કરીને મળશું એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર.